आप देख रहे हैं न्यूज फर्स्ट नेटवर्क, आपके साथ आपकी आवाज। खबर आ रही है वलसाड़ जिले के उमरगांव देहरी से, जहां भंडारी समाज की युवाओं द्वारा शुरू की गई चौथी वार्षिक साइकिल यात्रा वाकई बहुत ही प्रेरणादायक है। श्रद्धा और शारीरिक संकल्प का यह संगम सराहनीय है। उमरगांव से वीरपुर की दूरी काफ़ी अधिक है। ऐसे में इन युवाओं का साहस और अनुशासन समाज के अन्य लोगों के लिए भी एक मिसाल है। आइए देखते हैं हमारे संवाददाता विशाल पटेल की ये खास रिपोर्ट। ઉપસ્થિત ભાઈ બહેનો તરફથી આ સાયકલ યાત્રાવાળાઓને ખૂબ હાર્દિક શુભેચ્છા આપું છું અને વ્યવસ્થિત એમનું યાત્રા સફળ થાય અને ફરીથી આવે આવતી વખતે પ્રસાદ લઈને આવજો અને સૌને આપજો એવું જય જલારામ। વર્ષ છે જે આપણે જલારામ બાપાનું અહીંયા એક આપણું શ્રદ્ધાપૂર્વક જે શ્રદ્ધા હતી કે બાપાનું મંદિર થાય, જે ગયા વખતે પણ કીધેલું, જે શરૂઆતમાં આપણું ખાતમુહૂર્ત કરેલું હતું અને સાયકલ યાત્રા નીકળેલી, આજે આ વર્ષે આપણું ફાઉન્ડેશન ઊભું થઈ ગયું છે અને જલારામ જયંતિ પણ અહીંયા જ ઉજવાય આ જ મંદિરમાં એવું ધ્યેય સાથે આ નક્કી કરેલું છે આપણે, અને સૌનો એમાં સાથ સહકાર મળશે તો આ જલારામ બાપાનું મંદિર ઊભું થઈ જશે। અને નીતિનભાઈએ કહ્યું એ રીતે આ વર્ષે અહીંયાથી જ જલારામ બાપાના દર્શન કરીને સાયકલ યાત્રીઓ નીકળે અને સાયકલ યાત્રીઓની યાત્રા એકદમ સુખ નિર્વિઘ્ન રીતે પૂરી પાડે અને પરત પાછા એકદમ પ્રસાદી લઈને બાપાની આવે અને ઘર ઘર બધાની પ્રસાદી વેચે એવી મારી ઈચ્છા છે અલોકપરમ। અને આજે જલારામ બાપાનું જે વિચારો છે એ વિચારો લઈને ચાલવાના છે આપણે। જલારામ બાપા એક સંત છે, એના જોવા તો કોઈ બની નહીં શકીએ, પણ એના જે વિચારો છે, જે સેવાભાવી વિચારો છે, જે લાગણીશીલ છે, એ વિચારો લઈને ચાલવાનું છે દરેક જણે। અને યાત્રાઓ માટે આ લોકો સખત સાયકલ લઈને જવું બહુ કઠિન કામ છે, કઠિન પરિસ્થિતિ છે, રસ્તા એવા છે, માહોલ એવો છે, ઠંડીનો માહોલ છે અને ક્યાંક એ લોકો નવા નવા રસ્તાથી શોધીને જાય છે, શોર્ટકટ જાય છે, વિઘ્ન આવે છે, પણ એ જલારામ બાપા એનું વિઘ્ન પાર પાડે છે, દૂર કરી જ નાખે છે ક્યાંય ને ક્યાંય। બસ આ સાથે હું બે શબ્દો મારા પૂરા કરું છું। એકવાર ફરીથી આ લોકોને આ યાત્રા માટે સુખદ યાત્રાનો સંદેશ આપું છું। હેપી જર્ની, એ લોકોની યાત્રા સુખદ રહે। જય જલારામ, जय जलाराम, जय जलाराम, जय जलाराम, जय जलाराम।